આજે તો એવું બધું શું થઈ ગયું કે મારા મમ્મીએ એક સાથે આટલી બધી રસોઈ બનાવી વાળી. તેમાં થયું એવું કે આજે હતું મારા દાદાનું શ્રાદ્ધ, એટલે મેં અને મારા મમ્મીએ થઈને આ બધી જ એટલે બધી રસોઈ બનાવી હતી. રસોઈમાં હતું ભૂંગળા બટેટા અને ખીર પૂરી. મેં અને મારા મમ્મીએ થઈને આટલી બધી રસોઈ બનાવી હતી કારણ કે અમારે સ્કૂલના બાળકોને જમાડવાનું હતું. અમે ઓલરેડી લેટ થઈ ગયા હતા એટલે ફટાફટી બધી જ વસ્તુ રિક્ષામાં ગોઠવી દીધી અને બસ ફાઇનલી ફટાફટી અમે સ્કૂલે પહોંચી ગયા. અને સ્કૂલે પહોંચીને સીધા બધા જ બધા બાળકો જેટલા હતા એ બધાને એકસાથે બેસાડી દીધા જમવા. અને પછી મેં, મારા મમ્મીએ, પપ્પાએ અને મારી ડીંબુબીને કરી દીધું પીરસવાનું શરૂ. અને બસ જો બધા જ બાળકો જમવાનું પણ શરૂ કરી દીધું. આ સ્કૂલ રહીને એ અમારા ગામની સ્કૂલ છે અને અહીંયા હે ને અડધાથી વધારે બાળકો હે ને મને ઓળખતા હતા, મારા સબસ્ક્રાઈબર હતા. અને બધા એને મને એને બહુ મજા આવી. અને બધા બાળકોએ જમી લીધું પછી બધા કહે કે હાલો તમને અમારી સ્કૂલ બતાવો. અને આ સ્કૂલ રહીને એ આ બધા બાળકોની તો હે, પણ હારી અમારા અંકિતાબેન અને મીરાબેન પણ આ જ સ્કૂલમાં ભણે છે. અને બસ જો કંઈ નહીં, લોબીમાં અમે અહીંયાથી વાહ ને વાથી વાહ કરતા હતા. અને આવું બધું જોઈને છે ને મને મારો સ્કૂલ ટાઈમ યાદ આવી ગયો. અને આ બધા બાળકો હે ને એની સ્કૂલ બતાવતા, એટલે આવું બધું જોઈને અમે ને થોડીક અલગ જ ફિલિંગ આવી. અને આ બધા બાળકો જો લોબીમાં વાથી વાહ કરતા હતા, એટલે આવું બધું જોઈને છે ને મને મારી સ્કૂલ ટાઈમ યાદ આવી ગયો. અને સ્કૂલ ટાઈમની તો વાત જ અલગ હોય. પછી તો શું, આ તમારા ક્યુટ સબસ્ક્રાઈબરે એની સાથે હાઈફાઈ કરી દીધું. અને બસ થોડીક વાર પછી બધા જ એટલે બધા બાળકોને બાય બાય કરી દીધું. બધા બાળકો કે અમે સીનમાં આવવા જોઈએ, અમે હે ને કાલના બ્લોગમાં આવવા જોઈએ. મેં તો કાંઈ વાંધો નહીં, બધા તમે બ્લોગમાં આવી જાઓ. અને બસ જો ફાઇનલી બધાને બાય બાય કરીને અમે નીકળી ગયા ઘર સાઈડ. અમે છે ને ઘરે 3 સાડા 3 પહોંચ્યા. જમવાનું અમારું બાકી હતું, પછી અમે જમી લીધું. અને બસ આજના મિની બ્લોગને હવે અહીંયા જ પૂરો કરવું. અને હા, તમે સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં. ઓકે.